હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ 9 જે આપણું ચાલતું હતું પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, તો એની થિયરીના બધા જ વિડીયો અપલોડ થઈ ગયા છે. આજે આપણે વાત કરવાના છે દાખલાઓની, બરાબર? તો થિયરીની અંદર બેટા બે દાખલા તમને આપેલા છે તમારી ટેક્સ્ટ બુકની અંદર. તો આજે આપણે બે દાખલા જોઈશું. તો શરૂઆત કરીએ પહેલા દાખલાથી. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે? લેન્સ દ્વારા મળતી મોટવણી શોધો. પહેલા તો તમને જ્યારે દાખલા આવે તો ઘણા બધા વિદ્યાર્થીને જો તકલીફ પડતી હોય તો કે સર દાખલા, બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ દાખલા છોડી દે. હંમેશા યાદ રાખો કે દાખલા એક એવું છે કે જેમાં તમે રોકડિયા માર્ક્સનો અર્થ શું થાય કે તમારો કોઈ સ્ટેપ ખોટો હશે તો સ્ટેપના જ માર્ક્સ કપાશે. પણ તમે ભલે આખો અહીંયા તમે સૂત્ર મૂક્યું, બધું લખી, બધી વિગત લખી, અંદર જવાબ મૂક્યો, સાદરૂપમાં ભૂલ થઈ, જવાબ ખોટો હોય, પણ તમે જે સ્ટેપ કરે એના પણ તમને માર્ક્સ મળશે, બરાબર? એટલે દાખલા ખાસ તૈયાર કરવાના, કોઈએ દાખલા છોડવાની જરૂર નથી. બહુ સરળ દાખલા છે, બરાબર? તો ચલો શરૂઆત કરીએ આપણે. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 15 સેન્ટીમીટર. તો અંતર્ગોળ લેન્સ છે તો કેન્દ્ર લંબાઈ આપણે કેટલી લઈશું? કેન્દ્ર લંબાઈ f બરાબર -15. તમને એમ થશે સર કેમ માઇનસ લીધું? તો આપણે જાણીએ છીએ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કઈ બાજુ હોય? લેન્સની ડાબી બાજુ. ઓકે, ચલો. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ? તો એનો મતલબ આપણે શું શોધવાનું છે? વસ્તુ અંતર. તો વસ્તુ અંતર u આપણે શોધવાનું છે, જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી કેટલું દૂર મળે? 10 સેન્ટીમીટર કેવું મળે? દૂર મળે. તો એનો અર્થ શું થયો કે પ્રતિબિંબ અંતર v બરાબર કેટલું? 10 સેન્ટીમીટર આપણને આપી દીધું છે. હવે અહીંયા પ્રતિબિંબ આપણે કેવું લઈશું? ધન લઈશું કે ઋણ લઈશું? પ્રતિબિંબ અંતર એ ખાસ ધ્યાનથી સમજો. તો અંતર્ગોળ લેન્સ હોય ધારો કે, તો આ રીતે લેન્સ હોય અંતર્ગોળ. હવે અંતર્ગોળ લેન્સની અંદર ધારો કે અહીંયા આપણે વસ્તુ મૂકી, બરાબર? હવે આપણે જાણીએ છીએ કે જ્યારે અંતર્ગોળ લેન્સ હોય તો એ કિરણોને શું કરે? વિકેન્દ્રિત કરે, અપસરણ કરે. આવું તો આપણને ખ્યાલ છે, બરાબર? તો અહીંયાથી ધારો કે પ્રકાશનું કિરણ આપાત થયું, આ રીતે પાસ આઉટ થયું, અહીંયા ધારો કે અહીંયા પાસ આઉટ થયું. તો હવે તમે આને પાછળ ડોટેડ લાઈનથી દર્શાવો તો તમે ક્યાં મળ્યું? પ્રતિબિંબ ક્યાં મળ્યું? ડાબી બાજુ મળ્યું. તો એનો અર્થ શું થયો કે ડાબી બાજુ મળ્યું હોય એટલે અંતર કેવું આવશે? ઋણ આવશે, નેગેટિવ આવશે. એટલે પ્રતિબિંબ અંતર પણ આપણે કેવું લઈશું? -10 સેન્ટીમીટર. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? હવે બહુ સીધું સૂત્ર, આપણે લેન્સનું સૂત્ર ડાયરેક્ટ મૂકીશું. તો શું હતું? -1/u +1/v is equal to 1/f. ચલો હવે આપણે શોધવાનું છે v. તો 1/v બરાબર આપણે શોધવાનું છે u. તો 1/u બરાબર 1/v - 1/f. ચલો 1/v કેટલા છે? -10 - 1/f કેટલા છે? -15. માઇનસ માઇનસ પ્લસ, તો +1/15. ચલો લસા આવશે, 15 દુ 30 એટલે 30 લસા થશે. 30 લસા લઈએ તો અહીંયા 30 કરવા માટે 3 વડે ગુણીશું, એટલે અહીંયા -3/10 વત્તા અહીંયા 30 કરવા હશે છેદમાં, તો 15 દુ 30, 2 વડે ગુણીએ તો ઉપર પણ 2 વડે, એટલે 30 લસા લીધો ને આપણે. ઓકે, ચલો અહીંયા આખાના છેદમાં 30 થઈ જશે. અહીંયા 3 વડે ગુણીએ એટલે -3 + 2, તેનો મતલબ -1/30. તો u બરાબર
આ આપણને કોના બરાબર વેલ્યુ મળી 1/u બરાબર, તો આપણે u બરાબર કરીએ તો શું થશે -30, તો એનો મતલબ વસ્તુ અંતર આપણને કેટલું મળ્યું -30. ઓકે, ચલો હજી અહીંયા દાખલો નથી પૂરો થતો બેટા, આપણને મોટવણી શોધવાની કીધી છે. ઓકે, ચલો મોટવણી શોધી કરીએ. તો મોટવણીનું સૂત્ર શું હતું? તો મોટવણી બરાબર પ્રતિબિંબનું અંતર છેદમાં વસ્તુ અંતર, અને તમે એને સંજ્ઞામાં લખો તો મોટવણી m બરાબર v/u. ચાલો v કેટલા છે બેટા -10, u આપણને કેટલા મળ્યા -30, માઇનસ માઇનસ કટ 10 તરી 30, તો મોટવણી કેટલી મળી 1/3. તો એનો અર્થ શું થયો કે અહીં પ્રતિબિંબ વસ્તુ કરતા ત્રીજા ભાગનું મળશે. વસ્તુ કરતા કેવું મળશે? ત્રીજા ભાગનું. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર લંબાઈના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન, પરિમાણ શોધો, તેની મોટવણી પણ શોધો. હવે અહીંયા બેટા એક ખાસ વસ્તુ ધ્યાન રાખો કે ઘણા બધા વિદ્યાર્થીને હાઈટ શોધવાની એટલે કે ઊંચાઈ શોધવાની આવે તો પણ એ લોકોને કન્ફ્યુઝન ક્રિએટ થઈ જાય. બરાબર, જ્યારે અહીંયા તમારે કોઈ જ કન્ફ્યુઝન ક્રિએટ કરવાની જરૂર નથી. કેમ નથી એ સમજો. અહીંયા તમને 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પરની અક્ષને લંબ રહે એટલે ઉપર મૂક્યું છે. તો આપણે જાણીએ કે જ્યારે ઉપર હોય વસ્તુ એટલે કે ધારો કે સમજી લો કે અહીંયા મુખ્ય અક્ષ છે, આ બહિર્ગોળ લેન્સ છે. હવે વસ્તુ આમ ઉપરની બાજુ મૂકી છે તો ઊંચાઈ હંમેશા કેવી આવે? ધન આવે. બરાબર, હવે ખાસ સમજજો. ચલો શરૂઆત કરીએ. તો પહેલા તો એક નિયમ બેટા રાખો, બધાને જ ખાસ હાથ જોડી વિનંતી કરું કે પહેલા દાખલાની અંદર હંમેશા જે તમને માહિતી આપી હોય એ માહિતી લખી દો કે જેથી તમને સૂત્રનો ઉપયોગ અને તમને કોઈ ભૂલ ના પડે. તમારે શું શોધવાનું છે બધું જ લખો. બરાબર, ચલો તો 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે. લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધો, તેની મોટવણી પણ શોધો. ચાલો શરૂઆત કરીએ. તો પહેલા તમને શું આપેલું છે? 2 સેન્ટીમીટર ઊંચાઈ એટલે વસ્તુની ઊંચાઈ બરાબર 2 સેન્ટીમીટર. વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના એટલે કેન્દ્ર લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. ચલો કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર, બહિર્ગોળ છે એટલે કેવી આવશે? પ્લસ આવશે. ચલો લેન્સથી વસ્તુનું અંતર એટલે u બરાબર, એ તો હંમેશા માઇનસ જ આવે. વસ્તુ અંતર u બરાબર -15 સેન્ટીમીટર. હવે પ્રતિબિંબનો પ્રકાર શોધવો હોય તો પહેલા પ્રતિબિંબ અંતર શોધવું જ પડે. તો પ્રતિબિંબ અંતર v બરાબર કેટલા? તો સૂત્ર શું હતું? -1/u + 1/v = 1/f. માઇનસ અંદર લઈ લો તો આવું થશે. તો આને આ રીતે લખું 1/v - 1/u = 1/f. ચલો આપણે શોધવાનું છે v, તો પ્લસ થઈ જશે. તો 1/v બરાબર 1/u + 1/f. ચલો હવે આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ.
કિંમતો મૂકો. ચલો v આપણને શું આપ્યું છે? તો v આપણે શોધવાનું છે. ઓકે, ચલો u તો કે -15, f તો કે 10. ચલો પાછો લસા 30 જ થશે. 15 દૂ 30 એટલે લસા 30 કરીએ આપણે. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો ઉપર -2 + 3 તો 1/v બરાબર 1/30. તો v બરાબર કેટલા મળ્યા? 30 મળ્યા. ચલો પ્રતિબિંબ અંતર આપણને કેવું મળ્યું? ધન મળ્યું. ઓકે, ચલો હવે મોટવણી. તો મોટવણીની વાત કરીએ તો મોટવણીનું સૂત્ર શું હતું? m બરાબર v/u. પણ હવે બેટા એક ખાસ ધ્યાન રાખો, આપણને વસ્તુની ઊંચાઈ આપેલી છે. કેટલી છે? 2 સેન્ટીમીટર. તો એનો અર્થ શું થયો કે આપણે m બરાબર મૂકીએ તો h'/h = v/u. વસ્તુની ઊંચાઈ આપેલી છે, પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે. તો h' બરાબર h × v/u. ચલો v કેટલા છે? તો v આપણને મળી ગયા, પહેલા તો h છે 2, v મળી ગયા 30, u આપણને આપેલા છે -15. 15 દૂ 30. તો h' બરાબર 2 દૂ 4 એટલે કેટલા મળ્યા? -4. હવે ખાસ સમજો, આ ઋણ નિશાની શું બતાવે છે? તો ઋણ નિશાની તમને એવું બતાવે છે કે ધારો કે તમે સમજો કે આ બહિર્ગોળ અરીસો છે. હવે હાઈટ ઋણ આવી, હાઈટ કેવી આવી? ઋણ આવી. તેનો અર્થ કે ઋણ સંખ્યા તો ક્યાં હોય? નીચેની બાજુ હોય, અહીંયા. બરાબર, એટલે મતલબ મુખ્ય અક્ષથી ક્યાં હશે? પ્રતિબિંબ નીચેની તરફ હશે. બરાબર. બીજું -4 છે. બરાબર, તો કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. બરાબર, વાસ્તવિક અને ઉલટું. તો એ લખવું પડશે કે અહીં મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે અને મુખ્ય અક્ષના નીચેના ભાગમાં મળશે. ચલો લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો ખ્યાલ આવી ગયો. તો બેટા અહીંયા સંપૂર્ણ આપણું ચેપ્ટર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એ પૂરું થયું. જે પણ વિદ્યાર્થીને કોઈ પણ ડાઉટ હોય તો મારી ડિસ્ક્રિપ્શનની અંદર તમને WhatsApp ગ્રુપની લિંક હશે, તમારા માટે Instagram પેજની લિંક હશે, એના ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, અને તમને કંઈ પણ ખ્યાલ ના આવ્યો હોય થિયરીમાં કે દાખલામાં તો તમે મને કોમેન્ટમાં પણ જણાવી શકો છો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને પહેલા કરી દો સબસ્ક્રાઇબ. ઓકે, થેન્ક યુ. અને બીજી એક માહિતી કે સ્વાધ્યાયના દાખલા પણ આપણે કરાવવાના છીએ ઓનલાઈન. બરાબર, એટલે જે પણ વિદ્યાર્થીઓએ ચેનલ જોઈન ના કરી હોય કરી લેજો. બરાબર, અને બીજું યુટ્યુબની જે લિંક છે એની અંદર હું આ બધાના સોલ્યુશનની PDF મોકલતો રહું છું, પણ એનો કોઈ કોસ્ટ કે કોઈ ચાર્જ લાગતો નથી. એટલે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. ઓકે.